નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના પ્રાંતિજમાં થયેલા લૂંટનો ભેદ ઉકેલાયો. ચિલોડા શામળાજી નેશનલ હાઈવે રોડ પર કરાઈ હતી 7,88,000 કરતાં વધુની લૂંટ. બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ આંખમાં મરચું નાખી આપ્યું હતું લૂંટને અંજામ. ખાનગી ફાઇનાન્સમાં નોકરી કરનાર કર્મચારી થઈ રહ્યો હતો બાઇક લઈને પસાર. બાઇક પર પસાર થતા કર્મચારીને માર મારી ચલાવાઈ હતી લૂંટ. નેશનલ હાઈવે રોડ પર લૂંટની ઘટનાને પગલે મચી હતી ચકચાર. ભોગ બનનાર કર્મચારીને સારવાર અર્થે ખસેડાયો હતો હિંમતનગર સિવિલ હોસ્પિટલ. એલસીબી સહિતની ટીમો સાથે આરોપીની શોધમાં. જિલ્લા એલસીબી પોલીસ ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો. લૂંટને અંજામ આપનાર આરોપીના પ્રાંતિજ તાલુકામાં ઉછા તેમજ પ્રાંતિજ ગામનો રહેવાસી. જિલ્લા એલસીબી પોલીસ 6 આરોપીઓને કરી છે અટકાયત. જિલ્લા પોલીસે કુલ 9,88,000 કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી. પકડાયેલ આરોપી મિતેશ ગીરી ઉર્ફ મિત્યો અશોકગીરી ગોસ્વામી રહે ઉચ્છા પ્રાંતિજ સાબરકાંઠા. સુરજસિંહ રણજીતસિંહ મકવાણા રહે ઉચ્છા પ્રાંતિજ સાબરકાંઠા. કુલદીપસિંહ ઉર્ફ પિન્ટિયો ખોડમસિંહ મકવાણા રહે ઉચ્છા પ્રાંતિજ સાબરકાંઠા. ભાવિકસિંહ વીરસંગજી મકવાણા રહે ઉચ્છા પ્રાંતિજ સાબરકાંઠા. મિહિલસિંહ ભરતસિંહ મકવાણા રહે ઉચ્છા પ્રાંતિજ સાબરકાંઠા. હંસરાજગીરી પ્રવીણગીરી ગોસ્વામી રહે પોગલુ ચકલાવાળો વાસ પ્રાંતિજ સાબરકાંઠા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.